તો આજે આપણે ડીસી શન્ટ જનરેટરનો લોડ ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. આપણી જે આ 12 નંબરની પેનલ છે જે સિંક્રોનસ મોટર અને ડીસી શન્ટ જનરેટરની બનેલી છે, તો એમાં આ જે પોર્શન તમને દેખાય છે, જ્યાં ગ્રીન કલરની આ નેમ પ્લેટ છે, એ આપણું ડીસી શન્ટ જનરેટર છે. અને આ જે મશીન દેખાઈ રહ્યું છે એ તમારું સિંક્રોનસ મોટર છે. હવે કોઈ પણ મોટર હોય એ હંમેશા સ્ટાર્ટર વગર સ્ટાર્ટ ના થાય, એટલા માટે આપણે આ સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવા માટે 3 ફેઝ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો યુઝ કરીએ છીએ. ઓટો ટ્રાન્સફોર્મર કોઈ દિવસ એનું સ્ટાર્ટ નહીં થાય, તો એને સપ્લાય આપણે પહેલાં આપીશું પેનલમાંથી. તો આપણી આ પેનલને સ્ટાર્ટ કરવા માટે આપણે મેઇન પાવર સિસ્ટમ લેબમાં જઈ અને મેઇન સ્વિચ ચાલુ કરશું અને એસી 14 નંબરની જે એમસીબી છે ત્યાંથી ચાલુ કરશું, એટલે પાવર અહીંયા સુધી આવી જશે. જેવું આપણે આને ચાલુ કરશું એટલે પાવર તમારો અહીંયાથી જઈ અને 3 ફેઝ ઓટો ટ્રાન્સફોર્મરની અંદર સ્ટાર્ટરની અંદર પહોંચશે, એના ઇનકમિંગ સાઈડ પહોંચશે અને આઉટગોઈંગ જે સાઈડ છે, આઉટગોઈંગ સાઈડમાંથી આપણે સપ્લાય આપીએ છીએ સિંક્રોનસ મોટર. તમે જ્યારે પણ એક્સપેરિમેન્ટ કરો ત્યારે આપણે યાદ રાખીશું કે આપણે એ જોઈ લેવાનું કે તમારું ઓટો ટ્રાન્સફોર્મરનું જે વેરિએકનું આ જે નોબ છે એ હંમેશા 0 ઉપર હોવો જોઈએ, કારણ કે ભૂલથી પણ આ જો 70% કે 80% ઉપર હશે તો ફૂલ વોલ્ટેજ મોટરને ડાયરેક્ટ મળી જશે, એ વધારે કરંટ ખેંચશે અને મોટર બળી જવાની શક્યતા છે. એટલે સિંક્રોનસ મોટર સ્ટાર્ટ કરતાં પહેલાં હંમેશા આપણે આ વેરિએકનો નોબ 0 રાખીશું. સારું, આપણે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ લોડ ટેસ્ટ ઉપર, પણ જનરેટરને ફેરવવા માટે આપણે આ સિંક્રોનસ મોટરનો યુઝ કરી રહ્યા છીએ. જેમ જેમ હું આ વેરિએકની મદદથી સિંક્રોનસ મોટરને ફેરવીશ એમ એ સિંક્રોનસ મોટર જનરેટરને ફેરવશે. કનેક્શન ઓલરેડી એનું શન્ટ જનરેટર તરીકે કરેલું છે, એટલે કે એમાંથી એફમાં અને ડબલ એમાંથી ડબલ એફમાં. તો જેવું આ જનરેટર ફરવાનું ચાલુ થશે, આર્મેચર અને ફિલ્ડ સર્કિટ ક્લોઝ હોવાને લીધે વોલ્ટેજ જનરેટ થવાનો ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જશે. જે પણ વોલ્ટેજ જનરેટ થાય છે એ ડાયરેક્ટ સ્પીડ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે જેમ જેમ આની સ્પીડ વધશે એમ એમ એમાં પ્રોડ્યુસ થતો વોલ્ટેજ વધશે. એ આપણને ક્યાં દેખાશે? તો એ આપણને દેખાશે અહીંયા, કારણ કે આપણે આ જે લોડ કનેક્ટ કર્યો છે એના 2 ટર્મિનલ ઉપર આપણે વોલ્ટેજ માપવા માટે એક મલ્ટીમીટર મૂકી દીધું છે. તો જેમ આપણે આપણી સ્પીડ વધારતા જશું એમ અહીંયા જે પ્રોડ્યુસ થતો વોલ્ટેજ છે એ વધતો જશે. હવે આપણે ધીરે ધીરે વેરિએકની મદદથી સિંક્રોનસ મોટર અને સિંક્રોનસ મોટરની મદદથી જનરેટર ચાલુ કરીશું. તો અત્યારે સિંક્રોનસ મોટરે ફરવાનું સ્ટાર્ટ કર્યું અને આપણો જે સ્ટાર્ટિંગનો વોલ્ટેજ આવે છે આટલી સ્પીડ ઉપર, જેમ કે અત્યારે સ્પીડ છે 300 ને ઘટશે થોડી, અત્યારે 270 આરપીએમની સ્પીડ છે. એના ઉપર જે વોલ્ટેજ ડેવલપ થાય છે એ કેટલો છે? 28 વોલ્ટ છે. જેમ જેમ હું સ્પીડ વધારતો જઈશ, જેમ કે અત્યારે હવે આપણે 500ની આરપીએમ કરી દઈએ, 400, 429, 463 આરપીએમ ઉપર વોલ્ટેજ વધીને થઈ ગયા છે 85. હવે હું ફરીથી આરપીએમ વધારીશ. આ વખતે 700 આરપીએમ છે અને 700 આરપીએમ ઉપર જે તમારા વોલ્ટેજ આવે છે ડેવલપ થઈ એ આવે છે 150. ફરીથી આપણે વધારતા જશું સ્પીડ. અને અત્યારે 955 આરપીએમ ઉપર જ આપણને ડીસી વોલ્ટેજ 233 વોલ્ટ મળી જાય. હવે એકચ્યુઅલી આપણે નેમ પ્લેટ રેટિંગ ઉપર જોવા જઈએ તો 1500 આરપીએમની સ્પીડ થાય ત્યારે એ 230 વોલ્ટ આપવું જોઈએ. એની જગ્યાએ સારું એ છે કે આનું
ફિલ્ડ વાઇન્ડિંગ અને ફ્લક્સ એટલો સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે કે આપણને ખાલી 1000 આરપીએમ ઉપર ડાયરેક્ટ 230 વોલ્ટ મળી જાય. તો આપણું જે શન્ટ જનરેટર છે એ પોતાની આઈડિયલ પોઝિશન ઉપર છે કે તમારો રેટેડ વોલ્ટેજ 230 છે. અત્યારે લોડ કરંટની વેલ્યુ 0 છે. 230 વોલ્ટ ઉપર આપણે લોડ કરંટ 0 રાખ્યો છે અને હવે જેમ જેમ આપણે લોડ વધારતા જશું એમ એમ આપણે ચેક કરીશું કે તમારા વોલ્ટેજની અંદર કેટલો ફરક પડે. આપણે ઓસીસી વખતે ચેક કરી લીધું હતું કે 0.45 એમ્પિયર ફ્લો થાય ફિલ્ડ કરંટ ત્યારે 230 વોલ્ટ આવે છે. એટલે ફરીથી આપણે ફિલ્ડ કરંટ માપવાના નથી. આપણે દર વખતે લખી જ દઈશું કે ફિલ્ડ કરંટ હંમેશા કોન્સ્ટન્ટ હોય તો એની વેલ્યુ કોન્સ્ટન્ટ આપણે લખી જ દેવાનું. હવે ડાયરેક્ટ રીડિંગ જ લખવાનું છે, બરાબર. .8 એમ્પિયર ઉપર 0.8 એમ્પિયર લોડ કરંટ 0.8 ટર્મિનલ વોલ્ટેજની વેલ્યુ થશે 200 વોલ્ટ. લોડ કરંટ બે જ વસ્તુ બોલવાનું છે દીકરા, લોડ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ. એમાં કેમ આટલું બધું વિચારે છે? 1.48 અને ટર્મિનલ વોલ્ટેજની વેલ્યુ છે 170 વોલ્ટ. લોડ કરંટ 2 એમ્પિયર, ટર્મિનલ વોલ્ટેજ 150 વોલ્ટ. લોડ એમ્પિયર 2.2, ટર્મિનલ વોલ્ટેજ 133 વોલ્ટ. લોડ એમ્પિયર 2.6 અને ટર્મિનલ વોલ્ટેજ 116. તો આની અંદર આપણો વોલ્ટેજ ડ્રોપ ખૂબ જ વધારે આવી રહ્યો છે. 230 થી આપણે ચાલુ કર્યું ને 116 સુધી જતા રહ્યા ખાલી 3 એમ્પિયર કરંટ ઉપર. અહીંથી આપણે આગળ નથી વધતા. હવે સ્ટોપ કરો.